સો હેલો ગાઈઝ, વેલકમ ટુ દેશી મિની બ્લોગ. તો કેમ છો બધા? મજામાં જશો ને? આપણા મિની બ્લોગ જોતા હોય મજામાં હોય તો એવું શક્ય જ નથી. તો ચાલો મિત્રો, હું અંદર તમને બતાડું કે આ પાટડીનો શું નજારો છે. તો તમે જોઈ શકો છો ગાઈઝ. પેલા દરવાજો જોઈ લો. તો ચાલો મિત્રો, અંદરનો નજારો જોઈ શકો છો કે કેવો લાગે છે અંદરનો નજારો. પાણીનું કુંડ ને જોઈ શકો છો ગાઈઝ, કેવું સરસ છે. તો તમે આવો તો પાટડીનો નજારો જોઈ લેજો. તો પાટડીનો નજારો એકદમ સારામાં સારો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ગાઈઝ. તો ચલો હવે અંદર જોઈએ. તો ગાઈઝ આગળ તમે જુઓ કે શું શું થાય છે. સારામાં સારું છે. આવો તો ભૂલતા નહીં યાર પાટડીમાં. અને આ ગાઈઝ કમેન્ટમાં કહી દેજો લખીને કે આ શેનું ઝાડવું છે અને અહીંયા શું થાય છે. ત્યારે કમેન્ટમાં ભૂલતા નહીં. અને ચાલો આગળ જોઈએ, મંદિર તરફ જઈએ. કેવી રીતના કમળમાં અને તમે મારી પાછળ જોવો છો મંદિર કે કેવું સોના જેવું છે. તો તમે અહીંયા આવો તો પણ એક ફેરે આવી જ જાજો, તમને બીજી ફેરે યાદ આવશે કે આ મંદિર એટલે મંદિર છે. અને તમે જોવો છો ને મિત્રો કે મંદિર પાછળ તમારી પાછળ મંદિર કેવું સારામાં સારું છે. તો ચલો હું તમને મંદિરની અંદર લઈ જાઉં. તો ચલો અને ગાઈઝ તમે જોઈ શકો છો કે આ ત્યારે બધું મંદિર છે. અને આ જોઈ શકો છો કે કળશ છે. અને અત્યારે મંદિર કમળમાં ઊભું છે. અને આ બાજુ જોવો ગાઈઝ કે પાણી છે. અને ભાઈ સારામાં સારા છે એ પાણી સારા કરે છે. અને ગાઈઝ તમે જોઈ જ શકો છો કે ફરતી